દાહોદ જિલ્લામાં સમસ્ત કોળી સમાજ દ્વારા ભગવાન શ્રી માધાતા પ્રાગટ્ય દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયામાં ઐતિહાસિક શોભાયાત્રા અને પ્રતિમા અનાવરણ 50,000થી વધુ સમાજ બંધુઓ ઉમટ્યા। દાહોદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા પૃથ્વી સમ્રાટ વીર ભગવાન શ્રી માધાતા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માધાતાની ભવ્ય શોભાયાત્રા તથા પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દેવગઢ બારિયા SR હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। આ ભવ્ય આયોજનમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 50,000થી વધુ કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। શોભાયાત્રા દરમિયાન સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનો સુંદર પ્રતિબિંબ જોવા મળ્યો હતો। શોભાયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ કોળી સમાજની એકતા, જાગૃતિ અને સામાજિક સુધારાનું પ્રતીક બની રહી હતી। દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માધાતા સર્કલનું ઉદ્ઘાટન તથા પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી માધાતાના આશીર્વાદથી સમાજ સતત પ્રગતિ કરે અને ઉત્તમ માર્ગ પર આગળ વધે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, 1008 મહામંડલેશ્વર બાપુ, બ્રિજરાજ સોલંકી, સુરેશસિંહભાઈ, મુકેશભાઈ ઝાબ, નિર્મળસિંહ ચૌહાણ, JD ધર્મેશભાઈ સવાયા, દિનેશભાઈ કોડી, ઈશ્વરભાઈ વાખલા સહિત સમાજના વડીલો, આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ પૃથ્વી સમ્રાટ વીર ભગવાન શ્રી માધાતા પ્રાગટ્ય દિવસ તરીકે સમસ્ત કોળી સમાજ ઉજવે છે। ભગવાન શ્રી માધાતાને શ્રી રામ ભગવાનના વંશજ તરીકે માનવામાં આવે છે અને કોળી સમાજ પોતાના ઈષ્ટદેવ તરીકે તેમની પૂજા કરે છે। આ વર્ષમાં દેવગઢ બારિયા તથા લીમખેડા ખાતે ભગવાન શ્રી માધાતાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને એકત્રિત કરી એકતા મજબૂત કરવાનો અને કુરિવાજો સામે જાગૃતિ લાવવાનો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર શાંતિમય રીતે સંપન્ન થયો હતો। TV 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા। આજે समस्त कोળી समाज आखा विश्व में 26 करोड़ નું प्रतिनिधित्व करे छे અને ગુજરાતમાં 3 કરોડ કોળી સમાજ છે। ત્યારે કોળી સમાજના ઈષ્ટદેવ માનધાતા મહારાજના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં માનધાતા મહારાજના સ્ટેચ્યુનું અનાવરણ થયું છે, જે કોળી સમાજના ભાઈ બહેનો માટે ગૌરવનો વિષય છે। આજે સંક્રાંતિના પરમ પાવન દિવસે માનધાતા મહારાજ સમસ્ત કોળી ઠાકોર સમાજ ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સમાજ હંમેશા જેમ વ્યાસ મહારાજે કીધું છે સંગે શક્તિ કલો યુગે સંગઠિત થાય અને જેમ ભીમ સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ કહેતા કે શિક્ષા શેરની કા દૂધ है, તો એ પ્રમાણે શિક્ષણ દ્વારા સમાજમાં જાગૃતિ આવે, આ બે કાર્યો સિદ્ધ થાય તો આ સમાજ ભવિષ્યમાં પાવરમાં આવે એવી તાકાત ધરાવી રહ્યો છે। સૌથી મોટું ગુજરાતમાં વોટિંગ પાવર એ કોળી સમાજનું છે। ત્યારે ઓબીસી સમાજમાં અત્યારે પણ ઘોષણા થઈ છે કે સમસ્ત ઓબીસી સમાજને બંધારણના નિયમ પ્રમાણે હજુ પણ વસ્તી પ્રમાણે 54% છે, તો 54% અનામત મળવું જોઈએ એની વાત આજે થઈ। તો હું પણ એ વાત દોહરાવું છું, હજુ 27 મળે છે તો 27 બાકી છે એ પણ, અને દાહોદ જિલ્લામાં પણ એ હજુ 27 લાગુ નથી પડી। એટલા માટે દાહોદ જિલ્લામાં પણ ઓબીસી સમાજને 27% તો અનામત મળવી જ જોઈએ અને ત્યારબાદ આખા ગુજરાતમાં 54% પણ એ અનામત મળવી જોઈએ। એ આજના માનધાતા જન્મોત્સવના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આપણે સરકાર પાસે આશા રાખીએ અને આ સમાજ ભવિષ્યમાં એક થઈને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, સમાજમાંથી અંધશ્રદ્ધા, વ્યસનો, કુરિવાજો દૂર થાય અને શિક્ષણ અને એકતા આવે એવી શુભકામના સાથે જય માનધાતા। આજે હું સુરસિંહ ચૌહાણ, અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ દાહોદ જિલ્લો, આજે આટલા વર્ષો પછી
કોળી સમાજ એક થયો છે એ વીર મોધાતા ભગવાનના પ્રાગટ્ય દિવસે, અને એ પ્રાગટ્ય દિવસ વીર મોધાતા ભગવાનના નામ ઉપરથી આજે સમગ્ર દાહોદ જિલ્લો વર્ષોથી અહીંયા છૂટાછવાયા કોળી હતા, એ તમામ કોળી આજે એ પ્રતીકને લીધે, એ દર્શનને લીધે એક થયા છે. અને આ કોળી સમાજને હજી પણ પ્રતિનિધિત્વ દાહોદ જિલ્લામાં બારિયામાં કોઈ જગ્યાએ નથી મળ્યું. એ અપાવવા માટે 27% અનામત હોય, વસ્તીના ધોરણે હોય, તે અપાવવા માટે આજની અમારી રેલી છેક ગાંધીનગર સુધી, દિલ્હી સુધી, અને આપ સર્વે પર આ અમારો અવાજ પહોંચાડો, એ જ અમારી આજનો પ્રસંગની શુભેચ્છા છે. બ્રિજરાજ સોલંકી વીર માનધાતા કોલી સમાજ સંગઠન ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તથા દેવગઢ બારિયા વિસ્તારમાં પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની જન્મ જયંતિ નિમિત્તે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતીજી બાપુજીના આશીર્વાદ સાથે આ આયોજન ખૂબ જ શાંતિથી સંપૂર્ણ થયું છે. ત્યારે સૂર્યસિંહજી ચૌહાણના નેતૃત્વમાં અને જે સમગ્ર કોળી સમાજનું નેતૃત્વ છે, યુવાનો છે, એમના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આમાં કોળી અને ઠાકોર સમાજ માટે એક બંધારણનું પણ અમલીકરણ કરવામાં આજના દિવસે આવ્યું, અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સૌથી મોટો કોળી સમાજ હોય, 3 કરોડ કરતાં પણ વધારે કોળી સમાજની વસ્તી હોય, ત્યારે કોળી સમાજ ખૂબ જ શૈક્ષણિક રીતના, આર્થિક રીતના, સામાજિક રીતના પછાત રહી ગયો છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને, કદમથી કદમ મિલાવીને કોળી સમાજ પણ પ્રગતિ કરશે અને આગળ વધશે. જય માનધાતા, જય કોળી.